હા આશીષભાઈ. હા બસ મજામાં. હા આપણે કરી લઈએ, મીટિંગ કરી લઈએ. અલ્યા ભાઈ મારે ઇન્ટરવ્યુ આલવાનું હતું, શું જવાનું? અરે હા રે, ટેન્શન ના લો, મીટિંગ આપણે પૂછી દઈએ. કાલે આપણે 11 વાગે મૂકી દઈએ. હા બેસો, હું પૂછીને આવું. હા હા અરે ચોક્કસ ચોક્કસ. અરે તમે ટેન્શન જ ના લો. હા હા અરે ભલે ભલે. અરે ઓકે ઓકે, સારું સારું. કાલે 11 વાગે હો, કાલે 11 વાગે. ઓકે. તમારે ખુરશી નહીં આપી? કેમ અહીં બેઠા છો? તમારી જગ્યાએ જઈને કામ કરો. ઉભો ઉભો પગ દુખ્યા મારા કેનને ઉભો છું. તમારો ફોન ચાલતો હતો એટલે કીધું નહીં. પેલા ભાઈ ઇન્ટરવ્યુ માટે આવ્યા છે. હા હા હા, મોકલો મોકલો, અંદર મોકલો, અંદર મોકલો. કે સાહેબ આવું કરો, ગુંડા કાઢો. ના ના, બેસો બેસો બેસો. ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો? ઓવા રિઝ્યુમ અને બીજા ડોક્યુમેન્ટ્સ લાયા છો ને? ઓવા લાયો ને. તો લાવો આપણે જોઈ લઈએ. લાવ લાવો જોઈએ. આ ફાઇલ જે લેવું હોય તમે તાર લઈ લો, પછી મને પાછી આપજો. તમારો સીવી ઇન્ટરેસ્ટિંગ છે, તમારા નામની જેમ, ચિન્ટુ 420. ઓ સાહેબ, એ તો મારા ઇન્સ્ટાગ્રામ નું હેશટેગ છે, #ચિન્ટુ420. ઓહ સરસ. તો તમારું રિયલ નામ શું છે? જવા દો કે સાહેબ, હું કહીશ ને તો તમે હસશો. અરે ના ના, નહીં હશું, પણ અમને તમારું રિયલ નામ તો ખબર હોવી જોઈએ ને. ચંદુલાલ. આ તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ લાગે છે. ઓવા સાહેબ. લાગ્યું જ. રિઝ્યુમમાં લખ્યું છે કે તમને 4 ભાષાઓ આવડે છે. ઓવા કહેશો કઈ કઈ આવડે છે? જુઓ સાહેબ, સારા લોકો જોડે હું વિનમ્રતાથી વાત કરું છું. Okay. ખરાબ લોકો જોડે તો હું લાપટ ઝાપટની ભાષામાં વાત કરું. अबे साले. સગા સંબંધો જોડે હું ને આમ છલ કપટની ભાષામાં વાત કરું. અને તમારા જેવા બોસ જોડે તો હું ચાટોગીરીની ભાષામાં વાત કરું છું. તો થઈ ગઈ ને 4 ભાષા. એક કામ કરો, આમાં તમે નોનસેન્સની ભાષા બી એડ કરી દો. આજે પહેલી વાર મને લાગ્યું કે હ્યુમન કેન નોટ બી રિપ્લેસ બાય એઆઈ. કેમ કે આટલી બકવાસ વાતો તો તમારા જેવો માણસ જ કરી શકે છે. ઓકે, તો મિસ્ટર ચંદુલાલ, અમે હાયર કેમ કરીએ? મને હું ખબર તમે ચમ હાયર કરો? તમારી કંપની નહીં ખબર તમે ચમ હાયર કરો એવું? મારો મતલબ છે કે અમે તમને હાયર કેમ કરીએ? અરે યાર, મારે ચમક હાયર થવું છે અને તમારે જોબ કરવા વાળો માણસ જોઈએ છે અને મારે જોબ કરવી છે. હું બરાબર જગ્યાએ આવ્યો છું ને યાર. હા જોઈએ છે, પણ તમે તો સાહેબ વાત જ એવી રીતે કરો ને જાણે તમને જોબ કરવા વાળો માણસ જ ના જોઈતો. તમે એફર્ટ્સ જ નહીં કરી રહ્યા. ચલો હું સીધો મુદ્દાની વાત કરાવું. તમને આ જોબ કેમ જોઈએ છે? તમે ખરેખર જાણવા માંગો ને સાહેબ? હા ખરેખર જાણવા માંગુ છું. ખરેખર આજે કહી જ દઉં ને? હા ભાઈ બોલ હેડ ફટાફટ. હાચે હાચે કહી જ દઉં ને આજે? કહી દે ભાઈ હેડ. સાહેબ, મારી ગર્લફ્રેન્ડ ના માંગા ઉપર માંગા આવો. એના પપ્પા એને બીજો પરણે દેશે એટલે મારા નોકરી જોઈશે જ સાહેબ. એક કરો યાર. અરે ચંદુલાલ, આ તમે કેવી વાત કરો છો? સાચી તો વાત કરું સાહેબ. તમે મને નોકરી પર રાખી લો. ઓકે, તમે બહાર વેઇટ કરો, થોડી વારમાં તમને જણાવીએ. Okay. ઓકે સર. પણ બધા લોકો મને એવું કહે છે કે હું કદી ઇન્ટરવ્યુમાં ફેલ જ નહીં થઈ શકું. કેમ કે મને ઇન્ટરવ્યુમાં ફેલ કરવા વાળો માણસ જ ડફોડ અને ગધેડા જેવો છે. ઓકે, તમે કાલથી જોઈન કરી શકો છો. બરોબર, વાંધો નહીં. सोडी मेल वगाड वगाड હેલો એન્ડ વેલકમ ગાઈસ. અહીંયા અમે શૂટ કરવા આવ્યા છીએ. નહીં ખબર આગળ ડાયલોગ. ઓ સાહેબ દેસી. એ માચી સાહેબ.
ચમક હું હાયર થવા માંગુ છું યાર અને શું આવી ગયો એ બોલો પેલા नहीं आंसू अरे यार इसमें थोड़ा सा ना दूसरे लाइन में थोड़ा सा वो है हायर થવા માંગુ છું યાર એટલે કે મારે જોબ જોઈએ ને તમારે જોબ કરવાનો બરોબર ને યાર હું સાચી જગ્યાએ જ આવ્યો ને સોડી બેન વગાડ વગાડ I like you. I like you. I like you. આ મારું મિસ યુ